ગુજરાતમાં ભાજપની સત્તા છે, પરંતુ સત્તાના સ્થાને આ બેઠેલા નેતાઓ છે તે કોંગ્રેસના કાર્યાલયના બહાર છે તે વિરોધ કરે છે અને પોલીસનો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો, જેથી કરીને ઘર્ષણ ન થાય। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે એક ઘટનાક્રમ સામે આવ્યો છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। કોઈ વ્યક્તિ હોય કે કોઈ વિપક્ષના નેતા હોય કે કોઈ વિપક્ષની પાર્ટી હોય, જ્યારે આ રાજ્યનો કે આ દેશનો કોઈ મુદ્દો હોય ત્યારે તે સત્તા પક્ષ છે તેનો વિરોધ કરતા હોય છે। ક્યારેક સત્તા પક્ષના કાર્યાલય જઈને પણ વિરોધ દર્શાવતા હોય છે, તો ક્યારેક વિધાનસભા કે સચિવાલય જઈને પણ વિરોધ દર્શાવતા હોય છે। પરંતુ ગુજરાતમાં આજે ફરી એક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ પહોંચે છે પાલડી કોંગ્રેસના કાર્યાલયના બહાર અને તે વિરોધ કરે છે કોંગ્રેસનો અને રાહુલ ગાંધીનો। કેમ કે નીટની પરીક્ષાના પેપર લીક થાય છે અને તેની જવાબદારી નક્કી થાય છે જે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, તેમની અને તેમનું રાજીનામું છે ત્યાં વિદ્યાર્થીઓ પણ માંગી રહ્યા છે અને વિપક્ષના નેતાઓ પણ માંગી રહ્યા છે। અને ગઈકાલે રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ પ્રધાનમંત્રીનું જે ઘર છે તે ઘરના બહાર ધરણા કર્યો હતો, વિરોધ કર્યો હતો અને ત્યાર પછી હવે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રતિક્રિયા છે તે સામે આવી છે અને આજે ગુજરાતમાં કોંગ્રેસનું પ્રદેશ કાર્યાલય છે તેના બહાર આ ભાજપના નેતાઓએ વિરોધ કર્યો હતો। અત્યારે જે મોનોપોલી રમી રહ્યા છે કોંગ્રેસના લોકો, એ જે વસ્તુ છે આખી ગાઈડલાઈન ઊંધું કરે છે અને પબ્લિકને જે અત્યારે ટીનેજર છે એ લોકોને મિસગાઈડ કરીને આખું એક જે વ્યૂહરચના રચી છે એ બહુ અલગ રીતના છે અને એને ક્લિયર કરવા માટે આજે અમે ક્લિયર કરવા આવ્યા છીએ કે જે વસ્તુ રિયાલિટી છે એને જુઓ તમે। રિયાલિટી જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં લગી તમને કંઈક બતાવવામાં કંઈક ઓર આવશે ને બતાવશે કંઈક ઓર હોય છે કંઈક રિયાલિટી। અને આપણા મોદી સાહેબે જે કામ કર્યું છે એના માટે નિઃશબ્દ છું। આજે યુવા પેઢી, હું યુવામાં આવું છું, તો યુવા પેઢીને આપણે પાર્ટીને ફૂલ સપોર્ટ કરવો જોઈએ કારણ કે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને હું નિઃશબ્દ છું મારી પાર્ટી માટે। અને હાલ જે અત્યારે અમે આંદોલન કર્યું છે એ ધરણાનું કાર્યક્રમ છે જે અત્યારે હાલ અમે શાંતિથી પૂર્ણ કરવાના છીએ, પણ એનું રિઝલ્ટ મળવું જરૂરી છે, એનું પરિણામ મળવું જરૂરી છે। અરે પપ્પુ તેરી પથ્થરબાજી નહીં ચલેગી, નહીં ચલેગી, कांग्रेस तेरी तानाशाही નહીં ચલેગી, નહીં ચલેગી। अरे કોંગ્રેસનું કે સોનિયા ગાંધીનું અમે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા થઈને અમે આ ખોટી વસ્તુ નહીં ચલાવીએ, નહીં ચલાવીએ અને નહીં ચલાવીએ। રાજીનામાની માંગ છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે, એને લઈને મોદીજી નો વિરોધ કર્યો, પણ સાથે સાથે એમણે હિન્દુત્વનું પણ અપમાન કર્યું, ભારતના ટુકડાની વાત કરી। એટલે મોદીજીના વિરોધ, ભાજપનો વિરોધ આમાં નીટની પરીક્ષાને અને આ બધાને કોઈ લેવા દેવા નથી। કેટલાક અસામાજિક તત્વોએ ભારતીય યુવાનોને ભડકાવીને ત્યાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટેના જે કાર્યક્રમો કર્યા એ બધાનો અમે સખત વિરોધ કરીએ છીએ। વિદ્યાર્થીઓ પોતાની રીતે ઉપવાસ કરે, આંદોલન કરે, એમને મોદીજીએ ખાતરી આપી છે કે આના સંદર્ભમાં જે જવાબદાર હશે એમને સખત પગલાં સાથે એમને સજા કરવામાં આવશે। પણ દેશ વિરોધી તત્વોએ ત્યાં આખા દેશને બાનમાં લીધો અને ત્યાં ભારતના ભાગલા કરવાની જે વાત કરી એને અમે કોઈ સંજોગોમાં સહન નહીં કરીએ। આમ નીટમાં જે પ્રકારે પેપર લીક થયું છે તે મામલે આ વિદ્યાર્થીઓ છે તે લડી લેવાના મૂડમાં છે અને લોકસભા અને રાજ્યસભામાં હોબાળો મચેલો છે અને તેનું કારણ છે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને શિક્ષણ મંત્રી છે તે રાજીનામું આપે તેવી પણ માંગ અત્યારે ઉચ્ચારવામાં આવી રહી છે। જો કે આ મામલે હવે રાજકીય તાપમાન છે તે વધી ચૂક્યું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।